સુરેન્દ્રનગરમાં પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનનો મામલો સામે આવ્યો હતો, જેમાં સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા શક્તિ મંદિર ખાતે પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા. સંકલન સમિતિના આદેશ મુજબ 21 બહેનોએ પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. ક્ષત્રિય સમાજના પાર્ટ 2 ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર શક્તિ મંદિર ખાતે પ્રતીક ઉપવાસ કરી આંદોલન શરૂ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર શહેરમાં શક્તિ મંદિર ખાતે રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના મામલે આંદોલન પાર્ટ 2 અંતર્ગત રવિવારે ક્ષત્રિય સમાજની 21 મહિલાઓએ પ્રતીક ઉપવાસ શરૂ કરીને વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. બીજી તરફ ધાંગધ્રામાં ભાજપના લોકસભા ઉમેદવારના સભા સ્થળે ક્ષત્રિય સમાજના યુવાનોએ કેસરી પટ્ટા ફરકાવીને રૂપાલા હાય હાયના નારા લગાવી ભારે હોબાળો મચાવ્યો હતો, જેથી ધાંગધ્રા ટાઉન પોલીસે 12 યુવકોને ડિટેન કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર શહેરના દાળ મિલ રોડ ઉપર આવેલ શક્તિ માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજની 21 મહિલાઓએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. આગામી 7 દિવસ સુધી અલગ અલગ બહેનો ભાગ લઈ પ્રતીક ઉપવાસમાં જોડાશે. જ્યારે ધાંગધ્રા શહેરમાં લોકસભા ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનું કાર્યાલય શહેરની મધ્યમાં પહેલા દરિયાલાલની વાડીમાં ખોલવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે ત્યાં ખોલવા દીધું નહીં. ત્યારબાદ બ્રહ્મ સમાજની વાડીમાં લોકસભા ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, ધાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના ભાજપના નેતાઓની હાજરીમાં કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગની સભા ચાલી રહી હતી. એવામાં અચાનક મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો કેસરી પટ્ટા લઈને વિરોધ માટે પહોંચી ગયા હતા. તેમજ સભા જારી હતી ત્યારે જ રૂપાલા તેમજ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. આ તકે બંદોબસ્તમાં તૈનાત સિટી પોલીસે વિરોધ કરી રહેલા યુવાનોને ત્યાંથી ખસેડવાનો પ્રયાસ કરી ટોળામાંથી 12 યુવાનોને ડિટેન કર્યા હતા. સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના અગ્રણી વિશુભાઈ જણાવ્યું કે 21 બહેનો દરરોજ સ્વાભિમાનની લડત માટે પ્રતીક ઉપવાસ કરશે. ત્યારબાદ જિલ્લાના ગામડા અને શહેરના દરેક બુથ સુધી માઇક્રો પ્લાનિંગ કરી ક્ષત્રિય સમાજ સહિતના સમર્થકોનું 100% મતદાન થાય માટે તૈયારી શરૂ કરશે. રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાના બફાટના પગલે ક્ષત્રિય સમાજની લાગણી દુભાયા બાદ પણ રૂપાલાની ઉમેદવારી યથાવત રહેતા ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન યથાવત રખાયું છે. તેથી સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં ભાજપના ઉમેદવાર અને સભાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, જેના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત વગર ઉમેદવારની સભા રેલી કરવી મુશ્કેલ થતી જાય છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.